બોલું. અધ્યાય ત્રીજો, ગરુડ પુરાણનું સંક્ષિપ્ત. હે શૌનક, રુદ્રદેવે ભગવાન વિષ્ણુ પાસેથી ગરુડ પુરાણની ઉત્પત્તિ આ પ્રમાણે શ્રવણ કરી હતી. પછી પ્રજાપતિ બ્રહ્માની પાસેથી વ્યાસ મુનિએ અને તેમની પાસેથી મેં તે ગરુડ પુરાણની ઉત્પત્તિ સાંભળી હતી. અને તે જ ગરુડ પુરાણને હે શૌનક આ વેળા નેમિચરણમાં હું તમને સંભળાવું છું. આ સર્વ મુનિઓ અહીં એકાગ્રિત ચિત્તે શ્રવણ કરે છે. તેમની મધ્યમાં હું ગરુડ પુરાણમાં કહેલા સ્વર્ગ આદિને, દેવપૂજનને, તીર્થને, ભુવનકોશને તથા મન્વંતરને વર્ણવીશ. ભગવાન શ્રી ગરુડે ગરુડ પુરાણમાં વર્ણોના તથા આશ્રમોના ધર્મો, રાજ્યાદિ ધર્મ, વ્યવહાર, દાન ધર્મ, વંશો, વ્રત, નિદાન સહિત વેદશાસ્ત્ર, તેનો સર્વ અંગો, પલ્લય ધર્મ, કામ, અર્થનું શ્રેષ્ઠ જ્ઞાન, આ બધું સવિસ્તર તથા સંક્ષેપમાં શ્રી વિષ્ણુ પાસેથી શ્રવણ કરીને કહ્યું છે. ભગવાન શ્રી વાસુદેવ શ્રી વિષ્ણુની કૃપાથી અતિ સામર્થ્યવાળા થઈને શ્રી હરિનું વાહન થયા હતા અને સ્વર્ગ આદિના કારણ થઈ દેવોને જીતી અમૃત લાયા હતા. અને આ રીતે અમૃતને હરી લાવીને શુદ્ધા તૃષ્ણા વિહીન તે સ્વર્ગને ભૂખે તરસે પીડાતું કર્યું હતું. એ ગરુડજીનો મહિમા તે શું કહેવો? સમસ્ત બ્રહ્માંડ જેમના ઉદરમાં છે તે શ્રી હરિનું તેવું શ્રી વાહન છે. શ્રી વિષ્ણુનું વાહન ગરુડજીના દર્શન કરીને અથવા તેમનું માત્ર સ્મરણ કરતો જ નાગો વગેરેનો ક્ષય થઈ જાય છે. કચ્છપ ઋષિએ ગરુડે સંભળાવેલા પુરાણના પ્રભાવથી વિષથી ભસ્મીભૂત થયેલા વૃક્ષને ગારુડી વિદ્યાનો યક્ષી ઓમ સ્વાહા મંત્ર ફૂંકીને સજીવન કર્યું હતું. એ જ પુરાણ ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું હતું અને તે તેમણે કશ્યપ ઋષિને કહ્યું હતું. શ્રીમદ ગરુડ પુરાણ અત્યંત કલ્યાણકારી અને પુણ્યકારી છે, પવિત્ર છે, જેથી તમારી સર્વ કામનાઓ, મનોરથો પૂર્ણ કરનારું થશે. હે શૌનક, શ્રી હરિએ જે ગરુડ પુરાણ શ્રી રુદ્રને કહ્યું હતું તે જ પ્રમાણે હું તમને કહું છું, તે તમે સાંભળો. ત્રીજો અધ્યાય પૂરો થયો.